નવી દિલ્હીમાં મિલિટરી પાવર સિસ્ટમ 2026 સેમિનારનું આયોજન. સ્વદેશી સંરક્ષણ ઇકોસિસ્ટમ પર અપાયો વિશેષ ભાર. નવી દિલ્હીમાં મિલિટરી પાવર સિસ્ટમ્સ 2026 વિષય પર એક ઉચ્ચ સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આવનારા ક્રાંતિકારી પરિવર્તનો અંગે મંથન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય સુર એ હતો કે ભારત હવે વ્યક્તિગત સૈન્ય મંચોને બદલે એક સંપૂર્ણ સંકલિત સંરક્ષણ ઇકોસિસ્ટમ તરફ ઝડપીથી આગળ વધી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક યુદ્ધ ભૂમિમાં માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ વિવિધ દળો વચ્ચેનું ડિજિટલ અને વ્યૂહાત્મક જોડાણ વિજય માટે અનિવાર્ય છે. સેમિનાર દરમિયાન રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ વર્ષ 2020 થી 2024 દરમિયાન વિકસાવવામાં આવેલા મહત્વના સ્વદેશી પ્રોટોટાઇપ્સ હવે પરીક્ષણના તબક્કા પૂર્ણ કરી શ્રેણીબંધ ઉત્પાદન અને સૈન્યમાં સમાવેશના તબક્કે પહોંચ્યા છે. આ પ્રગતિ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે મળેલી મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા તેમજ ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી તૈયાર થયેલા આ શસ્ત્રાગાર ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને વધુ મજબૂત બનાવશે. આ બેઠકમાં ખાસ કરીને સેન્સર ટેકનોલોજી, માનવરહિત વિમાનો અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓનું એકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે 2026નું વર્ષ ભારતીય સેનાના આધુનિકીકરણ માટે સિંહાચિહ્નરૂપ સાબિત થશે, કારણ કે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે પ્રયોગશાળામાંથી બહાર આવી વાસ્તવિક યુદ્ધ ભૂમિ પર તૈનાત થવા માટે તૈયાર છે. આ સેમિનારે વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદકો માટે પણ ભારતની વધતી ક્ષમતાઓનો મજબૂત સંકેત આપ્યો છે. Today, where India stands at the crossroads when we need to have more and more indigenous systems, innovative approach, and our own manufacturing capability. Today in this world, if we have to compete with what is happening around us and be technologically superior and contemporary, we need to have our own systems. And any weapon system need to be powered by a power system. We need to have better and better energy management resources, better technology, and our own innovative approach to find solutions which can lead us to these solutions.